નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 29 ડિસેમ્બર 2024 અને વાર છે મિત્રો રવિવાર। તો આજે મિત્રો આપણા બધા સેન્ટરો બંધ રહેવાના છે। સાથે સાથે મિત્રો આજનો જે આ વિડીયો છે સ્પેશિયલી સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહ્યા છે અને આગામી દિવસો દરમિયાન કપાસમાં કેવી સુધારા જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। જેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો હું તમને વાયદા બજારની માહિતી આપી દઉં અને ત્યારબાદ આપણે સમગ્ર અઠવાડિયાની ડિટેલમાં રિવ્યૂ કરી લઈએ। MCX વાયદો છે એમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે। MCX વાયદામાં 140 રૂપિયાના ઘટાડા સાથે 54,000 રૂપિયા મિત્રો અત્યારે કરંટમાં જોવા મળી રહ્યો છે। MCX વાયદામાં છેલ્લા 2 દિવસથી મિત્રો નાના મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે અને કોઈ પણ તેજી અત્યારે MCXમાં મિત્રો જોવા નથી મળી રહી છે। 1-2 દિવસ પહેલાં સારી એવી જોવા મળી હતી, એ ફરી એકવાર અત્યારે મંદીમાં મિત્રો ફેરવાઈ ગઈ છે। હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો $68.89 જોવા મળી રહ્યો છે, જેમાં $0.14નો સુધારો જોવા મળ્યો છે। એટલે કે એપ્રોક્સિમેટ 20 રૂપિયાનો મિત્રો જે ન્યૂયોર્ક વાયદો છે એમાં સુધારો છે। બાકી કોઈ ખાસ સુધારો આપણો જે ન્યૂયોર્ક વાયદો છે એમાં પણ મિત્રો અત્યારે જોવા નથી મળી રહ્યો। હવે મિત્રો કપાસ બજારનું તમને સમગ્ર અઠવાડિયા દરમિયાનનું રિવ્યૂ કહું તો જે આપણું સોમથી લઈને ગુરુ સુધીનું જે માર્કેટ હતું મિત્રો એમાં કન્ટિન્યુઅસલી મિત્રો કપાસ બજાર છે એ ડાઉન તરફ જોવા મળી રહી હતી, પરંતુ ત્યારબાદ એક મિત્રો ચેન્જ આવ્યો છે અને શુક્ર અને શનિ 2 દિવસ મિત્રો વાત કરીએ તો જે બજાર છે એ તેજી તરફ મિત્રો જોવા મળી રહી છે। જે માર્કેટ યાર્ડોના જે ભાવ છે મિત્રો એ લો પ્રાઇસ મિત્રો 1100 રૂપિયા આવી ગઈ છે, જે 800 અને 900 રૂપિયા હતી, અને જે હાઈ પ્રાઇસ 1450 1470 સુધી હતી એ વધીને 1500 અને 60-70 જોવા મળી રહી છે। અને 1-2 દિવસ પહેલાં એકાદ બે સેન્ટરોમાં જે કપાસના જે હાઈએસ્ટ પ્રાઇસ છે આપણે વાત કરીએ તો 1600 પણ બોલાયા હતા। અત્યારે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1560 પ્લસ મિત્રો જોવા મળી રહ્યા છે, જે શનિવારે લેટેસ્ટ હરાજી થઈ છે એ મુજબ। અને બાકી ઓલ ઓવર જે અઠવાડિયું છે દરમિયાન કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં બજારે ફરી એકવાર બાઉન્સ બેક કર્યો છે। હવે મિત્રો આગામી દિવસો દરમિયાન શું આપણે આશા રાખી શકીએ? એટલે મિત્રો જ્યારે સોમવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે ફરી એકવાર તેજીમાં માર્કેટ ખુલે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે। માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની વાત કરીએ તો કપાસના જે 18% સેન્ટરો છે એમાં જે ભાવ છે એ 1500 પ્લસ જોવા મળી રહ્યો છે। બાકીના જે મિત્રો સેન્ટરો છે 82% એમાં જે ભાવ છે નીચા એટલે કે 1100 રૂપિયાથી લઈને 1450-60 સુધી જોવા મળી રહ્યા છે। કપાસની મિત્રો આવકોની વાત કરીએ તો પણ સારી એવી જોવા મળી રહી છે। માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 6984, સૌથી નીચા ભાવ 4960 અને સૌથી વધુ ભાવ 7825 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે।